મંગલમ ધર્મોસ્તુ મંગલમ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકાર પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિષા નમઃ સમય ચારાય સ્વામી પુત્યાચકાશ ચિત સ્વભાવાય ભાવાય સર્વભાવાંતરચ્છિત. Next Swarup Prakashak Pravachan number 28, page number 359, 23 to 22. ભાવાર્થ. અહીં વ્યવહાર નહીંને અભૂતાર્થ અને શુદ્ધ નહીંને ભૂતાર્થ કહ્યો છે. જેનો વિષય વિદ્યમાન ન હોય, જેનો વિષય હયાત જ ન હોય એમ અસત્યાર્થ હોય, જૂઠો હોય તેને અભૂતાર્થ કહે છે. વ્યવહાર નહીંને અભૂતાર્થ કહેવાનો આશય એવો છે કે શુદ્ધ નહીંનો વિષય અભેદ એકાકાર નિત્ય દ્રવ્ય છે. તેની દ્રષ્ટિમાં ભેદ દેખાતો નથી, માટે તેની દ્રષ્ટિમાં ભેદ અવિદ્યમાન અસત્યાર્થ કહેવો જોઈએ. એમ ન સમજવું કે ભેદરૂપ કઈ વસ્તુ જ નથી, એમ ન સમજવું જોઈએ. એમ માનવામાં આવે તો જેમ વેદાંત મતવાળા ભેદરૂપ અનિત્યને દેખી અવસ્તુ માયારૂપ કહે છે અને સર્વવ્યાપક એક અભેદ નિત્ય શુદ્ધ બ્રહ્મને વસ્તુ કહે છે, એવું ઠરે અને તેથી સર્વથા એકાંત શુદ્ધ નહીંના પક્ષરૂપ મિથ્યાત્વનો પ્રસંગ આવે. માટે અહીં એમ સમજવું કે જીનવાણી સ્યાદ્વ્યાદરૂપ છે, પ્રયોજનવશ નહીંને મુખ્ય ગૌણ કરીને કહે છે. પ્રયોજન તો શું છે કે આત્મામાં સ્યાદવાદનો અભાવ છે, બરોબર. પણ સ્યાદવાદનો અભાવ છે એ એકાંતે નહીં લેવા, કારણ કે આત્મજ્ઞાનમાં સ્યાદવાદનો સદભાવ છે, બરોબર. એકાંત લઈ લે ને તો વેદાંત મત થઈ જાય, બરોબર. એટલે પરમેનન્ટ વિથ ધ ચેન્જીસ, ટકીને પલટે છે. નિત્ય પરિણામી અને નિત્ય અપરિણામી એવો ભગવાન આત્મા છે. એટલે કુટસ્થ કીધો એ પ્રયોજનભૂત શું છે એને મુખ્યતા કરવા માટે, પણ પછી પરિણમન ન થાય તો એને તમે મુખ્ય છે એ જાણ્યો ન કહેવાય, બરોબર. એટલે પરિણમનમાં વેદન છે અને અપરિણામીમાં વેદન નથી. આશ્રય અપરિણામીનો છે, પરિણામીનો આશ્રય નથી, બરોબર. પરિણામીનો આશ્રય ન લેવાય એવી રીતે છે. એટલે જીનવાણી સ્યાદવાદ રૂપ છે, એકાંત નહીં પકડવાનો. એકાંત પકડે ને તો એ સર્વજ્ઞ કથિત જૈન દર્શનમાં આવ્યો નથી, કારણ કે એકાંત તો બધા અન્ય મત વાળા છે. જૈન મત અનેકાંત વાળું છે. એટલે એ અનેકાંત પાછું કેવું કે અનેકાંતોપી અનેકાંત, એટલે પ્રમાણ અને નહીંથી સિદ્ધ થાય એવું, નહીં ને પ્રમાણથી, બરોબર. એટલું અનેકાંત નથી. વ્યવહાર નહીં અભૂતાર્થ ને શુદ્ધ નહીં ને ભૂતાર્થ કીધો. વ્યવહાર નહીં અભૂતાર્થ, અસત્યાર્થ અને જૂઠો, અને શુદ્ધ નહીં ભૂતાર્થ, સત્યાર્થ અને સાચો. અસ્તુરૂપ છે, ઓલો અવસ્તુરૂપ છે. જૂઠો કીધું ને એટલે એને અવસ્તુ કીધું. એટલે અવસ્તુનો ઓલામાં આવે છે ને ભિન્ના ભાવાનો દ્રષ્ટામાં, કે અવસ્તુનો ભાવાર્થ ન સમજો. અવસ્તુ એટલે વસ્તુરૂપ છે કે અવસ્તુરૂપ છે, ભિન્ના ભાવાનો દ્રષ્ટા, એમ ભિન્નનો ભાવાર્થ ન સમજો. તો કે એ ભિન્ન છે એનો અર્થ શું કે અવસ્તુ છે. એટલે વસ્તુ તરીકે વસ્તુ છે પર્યાય, પણ દ્રવ્ય વસ્તુમાં એ નથી, માટે એને અવસ્તુ કીધી. દ્રવ્યથી ભિન્ન છે માટે એને અવસ્તુ કીધી. અને વ્યવહાર નહીં ને ભૂતાર્થ કીધો, અભૂતાર્થ કીધો એટલે શું કે દ્રવ્યમાં એ પર્યાય નથી, બરોબર. દ્રવ્યમાં પર્યાય નથી. અને અસત્યાર્થ કીધું તો પર્યાયમાં દ્રવ્ય નથી. ને જૂઠો કીધો એટલે અવસ્તુ, બરોબર. અને શુદ્ધ નહીંનું એનાથી જુદું છે. શુદ્ધ નહીં ભૂતાર્થ છે. જે આ શબ્દ છે ને એ છઠ્ઠી ગાથામાં આ બધા શબ્દ ભાવાર્થમાં લીધા છે. જેનો વિષય વિદ્યમાન ન હોય, જેનો વિષય હયાત જ ન હોય એમ, બરોબર. અભૂતાર્થ નો અર્થ એમ થયો. એટલે વિદ્યમાન ન હોય એટલે વિદ્યમાન એની અપેક્ષા એ છે, સત છે, પર્યાય સત છે, એક સમયનું સત છે.
પણ દ્રવ્ય સત ત્રિકાળ સતમાં એ નથી, એટલે વિદ્યમાન નથી એમ. એટલે જેનો વિષય હયાત જ નથી, એમાં પર્યાય દેખાતી જ નથી, બરોબર. એટલે એને અસત્યાર્થ કીધું. જૂઠો કીધો એટલે અવસ્તુ, અને તેને અભૂતાર્થ કીધું એટલે વાસ્તવિક વસ્તુ ઈ નથી એમ. વ્યવહાર નહીં ને અભૂતાર્થ કહેવાનો આશય એવો છે કે શુદ્ધ નહીંનો વિષય અભેદ, એકાકાર ને નિત્ય દ્રવ્ય છે, બરોબર. અભેદ છે એટલે એમાં ગુણભેદ ન દેખાય ધ્યેયના વિષયમાં, અને ધ્યેયપૂર્વક જ્ઞેય અભેદ થયું તો એમાં પર્યાય ભેદ ન દેખાય. અને એકાકાર એટલે ત્યાં ભેદ નથી દેખાતો, આ દ્રવ્ય છે, આ ગુણ છે, આ પર્યાય છે એવો. અને નિત્ય દ્રવ્ય છે તો અહીં નિત્ય છે, નિત્ય અનિત્ય એવા અનંત ધર્માત્મક આવે છે ને, અને એની વાત નથી આ નિત્ય એટલે છે એવી રીતે. જે છઠ્ઠી ગાથામાં કીધું ને પહેલા પેરેગ્રાફમાં, નિત્ય ઉદ્યોતરૂપ એવું દ્રવ્ય છે આ. વર્તમાન એનું બતાવે છે, બરોબર. દ્રવ્ય નામનો ગુણ છે, એટલે દરેક દ્રવ્ય છે એ તો એમાં દરેકમાં સામાન્ય ગુણ છે, દ્રવ્યત્વ ગુણ તો. અને સદ્રવ્ય લક્ષણમ એટલે એનું અસ્તિત્વ છે. તેથી દ્રષ્ટિમાં ભેદ દેખાતો નથી, બરોબર. દ્રષ્ટિ તો ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માને જ સ્વીકારે છે, એટલે એને ગુણભેદ નથી જોતા. એટલે 7મી ગાથામાં એનો નિષેધ કર્યો. પેલી લીટીમાં કીધું સમજાવવા માટે કે જ્ઞાન છે, દર્શન છે, ચારિત્ર છે. બીજી લીટીમાં એનો નિષેધ કરી દીધો કે જ્ઞાન નથી, દર્શન નથી, ચારિત્ર નથી. તો જ્ઞાન, સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રની મોક્ષ માર્ગ શરૂઆત તો ત્યાંથી થાય છે. તો કે ભાઈ નથી એટલે એટલું જ નથી એમ, એનાથી અનંત ગુણનો પિંડ એવો ભગવાન આત્મા છે. તો સમજાવવા માટે અનંતમાંથી થોડાક ગુણ લઈને તમને કીધું કે આવું આવું છે. દ્રષ્ટિમાં ભેદ દેખાતો નથી, તેથી તેની દ્રષ્ટિમાં ભેદ અવિદ્યમાન અસત્યાર્થ હોવો જોઈએ, બરોબર. દ્રષ્ટિ અભેદને જ પકડે, ગુણભેદને જોતી નથી. એમ ન સમજવું કે ભેદરૂપ કઈ વસ્તુ જ નથી, બરોબર. તો ભેદનો નિષેધ કરે તો એ તો જ્ઞાનનો વિષય છે, ભેદ ને અભેદ ને જાણવું. શ્રદ્ધાનો વિષય એકલો અભેદ ને જાણવું છે. તો જ્ઞાનનો તમે દ્રોહ કરી દો તો શ્રદ્ધા ખોટી, જ્ઞાન ખોટું તો શ્રદ્ધા ખોટી, બરોબર. એટલે માટે એમ કે છે કે ભેદરૂપ વસ્તુ નથી, તો એમ અભેદને જ એકલો પકડો તો વેદાંત મતવાળા થઈ જશો એમ કે છે. એમ માનવામાં આવે તો જેમ વેદાંત મતવાળા ભેદરૂપ અનિત્યને દેખી અવસ્તુને માનેલું, બરોબર. બૌદ્ધ લોકો અનિત્યને માને અને વેદાંત વાળા નિત્યને માને. ત્યારે નિત્ય સ્વરૂપ વસ્તુનું સ્વરૂપ છે. સર્વ વ્યાપક એક અભેદ નિત્ય શુદ્ધ બ્રહ્મને વસ્તુ કહે છે, બરોબર. એવું ઠરે. તેથી સર્વથા એકાંત શુદ્ધ નહીંના પક્ષ મિથ્યાત્વનો પ્રસંગ આવે, બરોબર. નહીં નિક્ષેપે નથી, એકાંતે રહેલા આવે છે ને આત્મસિદ્ધિમાં. એટલે બે નહીં નિશ્ચય ને વ્યવહાર બંને સાથે રહેલા છે. નિશ્ચય એટલે દ્રવ્ય ને વ્યવહાર એટલે પર્યાય, બરોબર. માટે અહીંયા એમ સમજવું કે જીનવાણી સ્યાદવાદરૂપ છે, પ્રયોજનવશ નહીં ને મુખ્ય ગણ કહે છે. જીનવાણી તો નહીં ને મુખ્ય ગુણ કરીને કીએ, પણ તેથી શું એમ આવ્યું ને, પક્ષાતિક્રાંત નહીં થાય. તું નિશ્ચય નહીં કે છે કે અબંધ સ્વરૂપ છે, ને વ્યવહાર નહીં કે છે બંધ સ્વરૂપ છે, પણ એમાં નિર્ણય તને નહીં થાય. એટલે નહીં ને તું છોડી સ્વભાવથી ભગવાન આત્માને જો, અને પર્યાયને એના સ્વભાવથી જો, અને પક્ષાતિક્રાંત કર, ન્યાયાતિક્રાંત કરીને અનુભવ કરી. ચાલો વાંચો. આ છઠ્ઠી ગાથા છે ને, એમાં નથી અપ્રમત કે પ્રમત કીધું ને, તો એ પક્ષાતિક્રાંત ની જ ગાથા કહેવાય. કારણ કે એમાં બે નો નિષેધ થયો ને, શુદ્ધ ને અશુદ્ધ બે ભાવનો નિષેધ થયો. એટલે પક્ષાતિક્રાંત કરીને એક ન્યાય ભાવ છે એમ, બરોબર. અને આપણે પુન પાપ નો અધિકાર છે, તો એમાંય પક્ષાતિક્રાંત આવે. પુન ને પાપમાં ભેદ ન પાડે, અભેદ લે ને, અને આ બાજુ એનાથી ભીન ભગવાન આત્માને જો. ચાલો વાંચો. હવે વિષય આવે છે. પંડિતજી લખે છે, 200 વર્ષ પહેલાનું છે આ. પ્રાણીઓને એટલે 10 પ્રકારના પ્રાણથી જે જીવે છે એને પ્રાણી કહેવામાં આવે છે. પ્રાણીઓને ભેદરૂપ વ્યવહારનો પક્ષ જો અહીંયા પરાશ્રિત વ્યવહારનો પક્ષ ન લેતા
ભેદરૂપ વ્યવહારનો પક્ષ તો અનાદિકાળથી છે. આ વ્યવહારનો પક્ષ તો અનાદિકાળથી છે. વ્યવહાર તો નિશ્ચિત પ્રગટ થાય છે, ઉત્પન્ન થાય, નાશ થવા માટે કામ ચલાવ ઉત્પન્ન થાય છે. કાયમ રહેતો નથી વ્યવહાર. સાધકની દશામાં વ્યવહાર કાયમ રહેતો નથી. એ તો નિર્વિકલ્પ ધ્યાનમાં તો હોય જ નહીં, પણ કોઈ કોઈ વખતે સવિકલ્પ દશા આવે છે, ત્યારે એ વ્યવહાર ઊભો થાય છે અને કહે છે કે જાણેલો પ્રયોજનવાન છે એમ કહેવાય. હવે આમાં પ્રાણી આપણે કોઈને કહી તો પશુ સમજે. પ્રાણી સંગ્રહાલય આપણે કહીએ છીએ ને, પ્રાણી સંગ્રહાલય, અહીંયા બધા પશુ હોય, પણ અહીંયા પ્રાણી એટલે 10 પ્રકારના પ્રાણથી જીવે એને પ્રાણી કહેવાય. વ્યવહારથી કીધું. ખરેખર શું છે? એટલે એ તો આત્મા તો જીવત્વ શક્તિથી જીવે. જીવે. ચાર આવ્યા ને, જ્ઞાન, દર્શન, સુખ ને વીર્ય. જીવત્વ શક્તિથી જીવે એટલે 4 પ્રકારના પ્રાણ. એટલે પ્રાણીઓને અહીંયા પ્રાણીઓ કહેતા 4 ગતિના જીવ લઈ લેવાના, સંઘની પચેન્દ્રી. બરોબર? દેવ, નારકી, તિર્યંચ અને મનુષ્ય. પ્રાણીઓને ભેદરૂપ વ્યવહારનો પક્ષ અનાદિથી છે. બરોબર? પણ એમાંથી આ વાત કોની કરે છે? પ્રાણીઓને ભેદરૂપ વ્યવહારનો પક્ષ અનાદિથી છે એમાં અજ્ઞાની, સમ્યક સન્મુખ હજી નથી થયા એવા લોકો. બરોબર? પ્રાણીઓને ભેદરૂપ વ્યવહારનો પક્ષ અનાદિથી છે. જો અહીંયા પરાશ્રિત વ્યવહારનો પક્ષ ન લેતા ભેદરૂપ વ્યવહારનો પક્ષ લીધો, એનો અર્થ શું? એટલે એને પેલું પર્યાયમાં એકત્વ બુદ્ધિ છે. પરાશ્રિતમાં શું લેવાનું? પરાશ્રિતમાં તો દ્રવ્ય, આપણે કે દ્રવ્ય કર્મ ને પરાશ્રિત વ્યવહાર એટલે રાગાદી. બરોબર? પણ એ રાગાદીની વાત નથી લેતા, પણ ભેદરૂપ વ્યવહારની, એટલે ગુણ ગુણીનો ભેદ છે એની વાત છે. બરોબર? એટલે આ છેલ્લો ભેદ છે ને, એ વટી જાય ને તો અનુભવ થાય, અભેદમાં આવી જાય. 252 કળશમાં કીધું ને કે ગુણીને સ્વદ્રવ્ય કહેવાય અને ગુણભેદને પરદ્રવ્ય કહેવાય. એટલે છેલ્લામાં છેલ્લી વાત લે છે, નજીક આવી ગયેલો છે ને એવા, છતાં હજી સમ્યક સન્મુખ નથી થયો. બરોબર? એટલે આ ભેદ ઓળંગે તો થાય. બરોબર? ભેદરૂપ વ્યવહારનો પક્ષ તો અનાદિકાળથી છે. અહીં વ્યવહારનો પક્ષ તો અનાદિકાળનો છે. વ્યવહાર તો નિશ્ચય પ્રગટ થયા પછી ઉત્પન્ન થાય અને નાશ થવા માટે કામચલાઉ ઉત્પન્ન થાય છે. કાયમ રહેતો નથી વ્યવહાર. બરોબર? એટલે એમ કે છે કે વ્યવહાર છે ને ખરેખર ક્યારે થાય? નિશ્ચય ને વ્યવહાર નિર્વિકલ્પ ધ્યાનમાં પ્રગટ થાય. બરોબર? દ્રવ્ય સંગ્રહની 47 ગાથા અને કૃપાળુદેવ આત્મસિદ્ધિમાં કે છે નિશ્ચય વ્યવહાર બંને સાથે રહેલ છે. એ બે પર્યાયની વાત છે. નિશ્ચય રત્નત્રયના પરિણામ અને નિર્મળ પર્યાય પ્રગતિ, અને બાકી અપૂર્ણ પર્યાય અશુદ્ધ રહીને એટલો વ્યવહાર. એમ કીધું જેટલી અશુદ્ધતા છે એ વ્યવહાર છે. અબુદ્ધિપૂર્વકનો રાગ હોય ને નિર્વિકલ્પ દશામાં, તો એ એટલો વ્યવહાર છે. એટલે નિર્વિકલ્પ ધ્યાનમાં નિશ્ચય ને વ્યવહાર બે હારે. ત્યારે તત્વાશ્રદ્ધાન સમ્યક દર્શનમાં કીધું કે 9 તત્વનું શ્રદ્ધાન થાય ને, 9 તત્વનું શ્રદ્ધાનમાં એક વચન લીધું. એટલે એમ કે 9 તત્વ છે એ દ્રવ્યમાં નથી, એમ સવિકલ્પ સાકાર જ્ઞાન નિર્વિકલ્પ દશામાં જાણી લે છે. તો નિર્વિકલ્પ દશામાં શ્રદ્ધા સાથે પ્રગટેલું જ્ઞાન છે, એટલે એ નિશ્ચય સમ્યક જ્ઞાનની વ્યાખ્યા છે, જ્ઞાન પ્રધાન વ્યાખ્યા છે. જ્ઞાન પ્રધાન સમ્યક દર્શન, તત્વાશ્રદ્ધાન એમ કીધું ને, તો એ દ્રવ્ય પર્યાય બે ની વાત આવી ને, એટલે જ્ઞાન પ્રધાન નિશ્ચય નહીં છે. એટલે શ્રદ્ધા પ્રગટે એની સાથે જ્ઞાન પ્રગટે છે. તો એ શ્રદ્ધાને જે વિષય છે ઉપાધિભૂત જ્ઞેય એને બનાવે છે, તો નિર્વિકલ્પ નિરાકાર છે. અને એ જ સમયે 9 તત્વ છે એ
દ્રવ્યમાં નથી એમ લક્ષ વગર જાણી લે છે જ્ઞાન. સવિકલ્પ સાકાર છે એટલે આનંદ મૂર્તિને જોતા આનંદ આવ્યો તો એ લક્ષ વગર નિર્વિકલ્પ દશામાં જણાય છે. એ જ્ઞાન પ્રદાન કહેવાય. દ્રષ્ટિ પ્રદાન ખાલી અભેદનું જ્ઞાન કરે. દ્રષ્ટિ બરોબર, અભેદની શ્રદ્ધા કરે. સમ્યક દર્શન શ્રદ્ધા ગુણ છે એ, તો એને નિશ્ચય કહેવાય. અને એની અપેક્ષા એ જ્ઞાન પ્રદાન છે એને વ્યવહાર કહેવાય. બરોબર. પણ સવિકલ્પ દશાની અપેક્ષા એને નિશ્ચય કીધું, કારણ કે નિર્વિકલ્પ દશા છે, નિર્વિકલ્પ દશામાં પ્રગટ્યું એટલે ઈ પછી જે સવિકલ્પ દશામાં આવે ત્યારે જે વ્યવહાર પ્રગટ થાય એને ઈ કેવો વ્યવહાર છે કે નાશ થવા માટે આવ્યો છે. બરોબર. એટલે આપણે પંખાની સ્વિચ બંધ કરી દઈએ પછી પંખો ફરે છે તો ઈ કે ઉભો રહેવા માટે ફરે છે. એમ બાકીનો જે સાધકનો વ્યવહાર છે એ તો નાશ થવા માટે આવ્યો છે. એટલે ભાઈ જયારે બોમ્બેમાં હતા ને ત્યારે એને કીધું, એક સ્થાનકવાસી વાળા ભાઈ આવ્યા હતા તો એને કીધું કે સમર્થ આચાર્યોએ વ્યવહાર નહીં દર્શાવ્યો છે, તમે કેમ કરો છો એમ. એટલે એને એના જવાબમાં એવું કીધું કે એને નિષેધ કરવા માટે દર્શાવ્યો છે કે આવો આવો વ્યવહાર હોય એનો નિષેધ કરી નિશ્ચયમાં વહી જાય ત્યારે મોક્ષ માર્ગ પૂર્ણ પ્રગટ થાય. એટલે કામ ચલાવ ઉત્પન્ન થાય છે. એટલે અંદર સ્વરૂપમાં નથી ટકતો, બહાર આવી જાય છે તો એ કામ ચલાવ ઉત્પન્ન થાય છે. કાયમ રહેતો નથી વ્યવહાર. કાયમ તો શું રહે? નિર્વિકલ્પ દશા, સાદી અનંત અનંત સમાધિ સુખમાં એ કાયમ રહે. સાધકની દશામાં વ્યવહાર કાયમ રહેતો નથી. બરોબર. એ તો નિર્વિકલ્પ ધ્યાનમાં તો હોય જ નહીં, પણ કોઈ કોઈ વખતે સવિકલ્પ દશા આવે છે ત્યારે પણ વ્યવહાર ઉભો થાય છે અને એ કહે છે કે એ જાણેલો પ્રયોજનવાન છે એમ. એટલે લક્ષ્યપૂર્વક નથી જાણતા, જણાયેલો પ્રયોજનવાન છે એટલે પ્રતિભાસ રૂપ જણાય છે. બરોબર. જાણેલાને બદલે જણાયેલો લેવાનો અને એ પ્રતિભાસ રૂપે દેખાય. ચાલો વાંચો આગળ. અહીં કહે છે કે પ્રાણીઓને ભેદરૂપ વ્યવહારનો પક્ષ તો અનાદિકાળનો છે અને એનો ઉપદેશ પણ બહુધા સર્વ પ્રાણીઓ પરસ્પર કરે છે. આ ભારતમાં અત્યારે પણ વ્યવહારનો ઉપદેશ ઠામ ઠેકાણે ચાલે છે. આહા, શું કહેવું, દુઃખ થાય છે. ગુરુદેવના અનુયાયીઓમાં પણ વ્યવહારનો ઉપદેશ ઠામ ચાલે છે. ગુરુદેવના શિષ્ય વર્ગમાં પણ શુદ્ધ નહીંનો ઉપદેશ પણ ક્યાંક ક્યાંક વિરલ છે. સાવ નાશ નથી થયો. કહે છે પરસ્પર કરે છે. લ્યો, અજ્ઞાની વ્યવહારનો ઉપદેશ કરે છે પરસ્પર. હા માં હા મિલાવી બરાબર છે, બરાબર છે. આહા, આ વાત ક્યાં આવી? પરસ્પર કરે છે શરૂઆતની છે ચોથી ગાથામાં. આચાર્ય પણ કરે છે એકબીજાને કઈ. બરોબર. એટલે અને એના કોન્ટેક્સમાં છે ને સુમનભાઈ એક વાત કીધી, વાત યાદ રહી ગઈ છે, ગાથા નથી યાદ રહી. ખબર છે કેતા 10 બોગલા 10 બોગલી 10 બોગલે કે બચ્ચે ગુરુ पाठ के से मारे गप्पे सब बोले सब सच्चे. એવું કેતા. हेलो, हाँ नहीं भैया नहीं है, मत बनाना. એટલે કે ગુરુ પાઠ મારે ગપ્પે और सब बोले सब सच्चे. એટલે બધા એટલે ઈ યાદ રહી ગયું છે, પણ ઓલી ગાથા એમાં ઓલા પોરેન્તીભાઈએ કહ્યું ને તો લાલુભાઈ કીધું કે ધર્મ નથી ત્યાં એમ પરદેશમાં. તો કે ના ના અમારે બહુ ધર્મ હાલે છે કે અહીંયા છે એવું જ નથી. એટલે અહીંયા ધર્મ શું હાલે? શું ભાવનો ને એમ બધા સ્વાધ્યાય કરે આ કરે એમ. એટલે ભાઈ કે ભારતમાં નથી તો અહીંયા ક્યાંથી હશે ધર્મ? ત્યાં તો એ લોકો બધા બહુ જ એમ કે અમે તો આંબેલની ઓળી કરીએ અમે તો આમ કરીને એટલું ગણાવે. એમાં જો ભૂલથી ખબર પડી કે આ કઈક થોડો સ્વાધ્યાય કરે છે તો મંડી જ પડે કેવા. તો ભાઈ બધું કરો તો 154 ગાથા છે ને એમાં આવે છે કે જ્યાં સુધી એમ કે મુનિરાજ દીક્ષા લે છે તો સામાયિકમાં રહીશ એવી દીક્ષા લે છે, પણ નિશ્ચય રત્નત્રયના પરિણામ એનું નામ સામાયિક છે ને એ તો એને પ્રગટ નથી.
એટલે અશુભ તો છોડી દે છે, શુભ મારીએ છે, પણ શુદ્ધમાં આવવા માટે એ નપુંસક છે, એટલે ક્લિપ છે એમ. અહીંયા ક્લિપ શબ્દ આવ્યો 154. અને 39મી ગાથામાં ક્લિપ શબ્દ આવ્યો તો ઈ આત્માનું અસાધારણ લક્ષણ નહીં જાણવાને કારણે અહીંયા એમ આવ્યું, અને ઓલામાં શુભ ભાવ રૂપે પરિણમતો નથી, માટે આવી પુણ્ય પાપ અધિકારમાં. સામાયિક નિશ્ચય રત્નત્રયના પ્રગટ થાય પરિણામ એક સમયની સામાયિક પહેલી, બરોબર. અને અંતર મુહૂર્ત ટકે તો કેવળ જ્ઞાન. 24 કલાકમાં 35 સામાયિક કરી, બોલો કેવી રીતે કરી? એવું કેવું? હા, એક. અને પછી એને બધા બહુ માન આપે, ઓહો કેટલી કેવી રીતે બને 40? એ રાતે જાગ્યો એમ. રાતે જાગે તો થઈ જાય? 48 મિનિટની હોય ને, 24 મિનિટની હોય ને, એટલે 4 કલાકમાં 5 સામાયિક થાય. કાગળ લેતા ને, એટલે મને ખબર, તમે તો બહુ કાગળ ટટાસણા ફાયડા છે. એમાં છે ને ઓલું કઈક એવા ઓલા ડ્રોઈંગ હોય, એમાં 1-5 સામાયિક એક સાથે કરવાની, પાંચડા હોય, ચોગડા હોય, ત્રગડા હોય, બગડા હોય, નીકળા હોય. તો ઈ કોઈક વાર એવું કઈ હોય ને તો એક સાથે 5 સામાયિક લઈને બેસી જઈએ. બેન મારી પાસે આપણે આમાં અનુપૂર્વી હોય, આપણે દિગંબર નો હોય, આપણે સીધું શુદ્ધ ભાવ પ્રગટ કરવો. કોઈકે મને ખબર નહીં કોને આપી છે, પડી છે અનુપૂર્વીની બુક હમણાં જોતી હતી. પછી એમાં તો 9 પદની અનુપૂર્વી છે, તો એમાં 9 પદમાં 5 નૌકાર મંત્રના છે. પછી દર્શન જ્ઞાન, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર ને એવું કઈક કઈક પદ છે એમાં. એવું ગુરુદેવનો ફોટો છે ના, તો પછી નો કહેવાય, તો પછી ક્રોસ. એમાં ફોટો નથી, ગુરુદેવનું નામ એ ન હોય ને ફોટો ન હોય. મારે ત્યાં એક કાલે કોઈ આવ્યા માસતી જેવા મોપત્તી વાળા, પછી હું બહારથી આવતી હતી, પછી મને કે તમારા એક અમારી દીક્ષા છે, તમારા ઘરે ડેકોરેશન નું મટીરિયલ છે, એટલે બાસ્કેટ ને ડેકોરેટ કરવી હતી. પછી કઈક કપડું લઈ ગયા ને ખોટા ફૂલ લઈ ગયા ને પછી આમ નીકળતા હતા ને તો ઈવેલ આઈ લગાડેલી હતી મારે કઈ જગ્યાએ, તો કે આમાં લગાડેલી છે. મેં કીધું હા. તો કે બધા એમ કે આને ધ્યાન માટે બહુ વપરાય, તમારી પાસે એવી છુટ્ટી છે? તમે ઈવેલ આઈ નું શું કરશો? મને પ્રયોજન નથી, મેં તો ડેકોરેશન માટે મૂક્યું છે, તમને ધ્યાન માટે ઈવેલ આઈ. મને કીધું ઠીક છે, એક મારી પાસે એક્સ્ટ્રા પડી, મને લઈ જાઓ. પણ મેં કીધું આ શું? મેં કીધું એટલે સ્નેહા કે એવું કેવું હતું ને કે ઘર બર આખું આપું તો ઈ કેવી રીતે થાય ઈવી લાઈટ ધ્યાન? કોને ખબર? મને નથી ખબર. બેનને ઈવી લાઈટ શું છે એ ખબર છે? ના. આ લોકો ટર્કી નહોતા ગયા, સ્નેહા ને બાજુ છે ને, બહુ મળ્યું. આવડું આમ થોડુંક બ્લુ કલર નું હોય, પછી એની અંદર આમ વ્હાઈટ હોય ને કાળું હોય, આમ સર્કલ સર્કલ આમ. એટલે એ લોકો એમ માને ટર્કીમાં છે ને મુસલમાન નું. ના, મુસલમાન નું આવું હોય, આમ આ લોકોનું આમ ગોળ હોય, એની મુસલમાન નથી. નજર નો લાગે એટલા માટે એમ કે એટલે એ લોકો ત્યાં માને એવું ચિહ્ન જોઈએ એમ ગોળ ગોળ. ના, એ ગોળ ગોળ આમ હોય, વચ્ચે કાળો ડોટ હોય, પછી વ્હાઈટ હોય, કાળું હોય, અને એમ બ્લુ ઓલામાં કરેલું હોય. બ્લુ હોય ને ડાર્ક બ્લુ, લાઇટ બ્લુ એવું હોય, એવું બધું હોય. આમ સર્કલ સર્કલ જેવું જ હોય. ઈવી લાઈટ કે એને ઈવેલ આઈ કે, એટલે એમ કે કોઈની નજર હોય ને તો એની પાછું ફેંકી ન લાગે એમ. તમે આમ એવી માન્યતા રાખે લોકો. હવે એમાં ધ્યાન તો એ લોકો નથી કહેતા કે તમને ધ્યાન માટે યુઝ થાય. પરમાં ધ્યાન રાખો તો ધ્યાન ક્યાંથી થાય? પર એ સ્વનું એક માસતીજી ધ્યાન ઉપર આપતા હતા, તો કે ઓલું રજોણું હોય ને, દેરાવાસી માસતીજી, તો એ રજોણાનું જે ઓલું ટોચકું હોય ને, તો કે આમ કરીને રજોણાના ટોચકા ઉપર ધ્યાન કરવાનું. મેં કીધું તો હું આત્મા ધ્યાન ક્યારે કરું?
ઓલા કરે ને મેસ્મરાઇઝ, ત્યારે કે ને પેન્સિલ ધ્યાન રાખો, પેન્સિલ ઉપર ધ્યાન રાખો, ને આમ ફરાવે ના ના, પેન્સિલ. ફરાવે નહીં. એ લોકો હાથમાં આમ રજોણું પકડે, પછી આમ નીચે જે કે નજર નીચે કરીને રજોણાના ટોચકા ઉપર નાખવાનું. મેસ્મરાઇઝ કરે, હિપ્નોટાઇઝ કરે એ લોકો પેન્સિલ નું આમ કરે ને, તો આ લોકો રજોડા ઉપર ધ્યાન રાખો એમ કે. મનને કંટ્રોલ કરવા માટે આ લોકો બધા ધ્યાન કરે, પણ મન કોઈ દી કંટ્રોલ મારીએ જ નહીં, સિવાય કે તમે આત્માનું લક્ષ કરો ને તો અપેક્ષા એ સ્થિર થાય. અપેક્ષા એમ સર્વથા ન થાય. એ આત્મા સ્થિર છે ને તો એના વિચારે અપેક્ષા એ સ્થિર થયું કહેવાય. પણ નિશ્ચય રત્નત્રયના પ્રગટ થાય ને પરિણામ, એનું નામ જ ધ્યાન છે, બાકી ધ્યાન નથી. બરોબર? અને એ એકાએક છે. નિર્ણય કરવો ને એ તમારો પુરુષાર્થ છે, બાકી ધ્યાન તો એકાએક છે. કાઢો 154 એમાં ક્લિપ શબ્દ છે જો. 154 ગાથા બેન. હા, અરે તો એ તો સંસ્કૃતમાં હશે ને? હા, એ ત્રીજી લીટીમાં જ છે, ક્લીબ લખ્યું. દુરંત કર્મચક્ર ચક્રોત ક્લીબવત છે ને, એટલે એનું નીચે છે જુઓ, સમસ્ત કર્મના પક્ષનો નાશ કરવાથી ઉપજતો જે આત્મલાભ, બરોબર, એટલે નિષ્કર્મ અવસ્થા, નીચ સ્વરૂપની પ્રાપ્તિ, તે આત્મલાભ સ્વરૂપ મોક્ષને આ જગતના કેટલાક જેવો ઈચ્છે છે, બરોબર. મોક્ષના કારણભૂત સામાયિક, સામાયિક એટલે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર વાળા પરમાર્થભૂત જ્ઞાનના ભવન માત્ર, એટલે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ એવું પરિણમન થાય ને એને સામાયિક કહેવાય. અને એ કેવી હોય છે? એકાગ્રતા લક્ષણ વાળો, એટલે આશ્રવ નિરોધ ધ્યાન એમ કે છે ને, આશ્રવ નિરોધ સંવર, એટલે એ એકાગ્રતા લક્ષણ વાળું. અને એ સમયસાર સ્વરૂપ છે, બરોબર. એટલે ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા છે ને, એ મય જ્ઞાન દર્શન ને જ્ઞાનમય, જ્ઞાને જ્ઞાનમય, અને ચારિત્ર પણ જ્ઞાનમય, એમ એટલે સમ્યક દર્શન સ્વરૂપ છે. અને તેની પ્રતિજ્ઞા લીધી, પણ દુરદ કર્મચક્ર ને પાર ઉતરવાની નામર્દાયને લીધે, એટલે નપુસક અસમર્થતાને લીધે પરમાર્થભૂત જ્ઞાનના અનુભવન માત્ર જે સામાયિક, તે સામાયિક સ્વરૂપ આત્મ સ્વભાવને નહીં પામતા થતા, જેમને અત્યંત સ્થૂળ સંકલેશ પરિણામ રૂપ કર્મોથી નિવૃત્ત થયા છે, એટલે પાપથી નિવૃત્ત થયા, બરોબર. અને અત્યંત સ્થૂળ વિસ્તૃત પરિણામ રૂપ કર્મો પ્રવર્તે છે, એટલે મન કસાય છે, પાપ છોડ્યું ને શુભમાં આવ્યા. પણ કર્મના અનુભવના ગુરુ લઘુપણાથી પાપમાં ગુરુપણું અને પુણ્યમાં લઘુપણું, એવી પ્રાપ્તિ માત્રથી સંતુષ્ટ ચિત્ત વાળા થઈ ગયા. આપણે પૂર્ણ કર્યું ને એટલે બસ બહુ થઈ ગયું, આપણે કામ ધર્મમાં આવી ગયા એમ. એટલે સ્થૂળ લક્ષ્ય વાળા હોય ને સંકલેશ પરિણામોને છોડતા હોવા છતાં, એટલે પાપને છોડ્યું પણ સમસ્ત કર્મકાંડને મૂળથી ઉખેડતા નથી, એટલે કોઈ ક્રિયા જળ થઈ રહ્યા એમ આવે છે ને, એ આ કર્મકાંડ એક પછી એક કર્મ કર્યા જ કરે શુભ ભાવના. આ રીતે તેઓ પોતે પોતાના અજ્ઞાનથી કેવળ અશુભ કર્મને જ બંધનું કારણ માને છે, અને શુભ કર્મને મોક્ષનું કારણ માને છે. એટલે વ્રત, નિયમ, શૈલ, તપ વગેરે શુભ કર્મો પણ બંધના કારણો હોવા છતાં તેમને બંધના કારણ નહીં જાણતા થતા મોક્ષના કારણ તરીકે તેમને અંગીકાર કરે છે, અને મોક્ષના કારણ તરીકે તેનો આશ્રય કરે છે, એટલે શુભ ભાવનો. એટલે પરસ્પર બધા આચાર્ય પણ કરે છે ને, એ આવા શુભ ભાવનું કરે છે. એટલે આજીવ અધિકારમાં જે ક્લિપ આવ્યું ને, એ તો અજ્ઞાની માટે છે. 39ની ગાથા કાઢો કે આત્માનું અસાધારણ લક્ષણ જ નથી જાણતા એ લોકો, એટલે
મળ્યું? ના હજી નથી મળ્યું. ક્લિપ શબ્દ નથી દેખાતો. પહેલી જ લીટીમાં છે, પહેલી જ લીટીમાં છે. ય ખલુ તદ અસાધારણ લક્ષણ. ના, ય ખલુ પૂતગલ દ્રવ્ય. પુંસક લખ્યું છે, ક્લિપ નથી અહીંયા લખ્યું. આ ક્લિપ જ છે, ઉપર ક્લિપ છે સંસ્કૃતમાં. સંસ્કૃતમાં છે, હા એ સંસ્કૃતમાં છે. ય ખલુ પૂતગલ હા. દ્રવ્યાનદયો વેના ગુરુદેવના પ્રવચનમાં એક ક્લિપ શબ્દ આવે છે. પૂતગલ દ્રવ્ય ગુણ. નથી. આ છે. બેન, ક્યાં છે પેલી લાઈનમાં? 39 ની ગાથા કાઢી. હા, કાઢીને. સંસ્કૃત ઉપરમાં ટીકા તો આત્મખ્યાતિ. હા, લક્ષણ પહેલી જ લીટીમાં છે. લક્ષણા ય કલનાથ ખલુ ક્લિપ તદ અસાધારણ લક્ષણા કલાન કલનાથ ક્લિબ. કલનાથ ક્લિબ કલનાથ ક્લિબ ક્લિબ. ઉપરનું છે ને એકદમ મોટો શબ્દ છે ને એમાં છેલ્લો ભાગ ક્લિબ છે. અત્યંત વિમૂઢા. મળ્યું? સંસ્કૃત બેટા જેમ સંસ્કૃત તહી લક્ષણો સવેકાષ્ટો કીર્ણ પરમાર્થ જીવ ઇતિ પૃષ્ઠ પ્રાહ. તું ક્યાં છો? બીજે પેજ વાંચો. નંબર 98. 39. પેજ 89 નંબર 98. 89 39 ગાથા કાઢી. પેજ 89 જો તું બીજે ભાગી ગઈ છો. 39 મિનિટ ગાથાની ટીકા છે. 43 ગાથા પૂરી થઈ ને પછી હા હા, આ રહ્યું. ત્યાં લીટી કરી યાદ આવે. ખલુ અહીંયા લીટી કરી છે, પણ આ તો નપુ હા એના પુસ્તક. કલનાથ કિલબ. ઉપર સંસ્કૃત છે ને એમાં કલનાથ કિલબ. ઈ હા, ક્લિબ. ક્લિબ એટલે કલનાથ ક્લિબ. ક ને લ છે ભેગા એટલે ક્લિબ કહેવાય. ક્લિપ છે. પછી બરોબર. ઈ છે ને ગુરુદેવના કોક પ્રવચનમાં એક ક્લિપ શબ્દ એમણે વાપરો છે, મને આ યાદ સંસ્કૃત છે ને એટલે સંસ્કૃતમાં બતાવે કે સંસ્કૃતમાં ક્લિબ લખ્યું છે, ગુજરાતીમાં નપુસક પણ અત્યંત વિમુખ થયા છતાં સાત્વિક પરમાત્ભૂત આત્માને નહીં જાણતા એવા અજ્ઞાની જનો બહુ પ્રકારે પરને આત્મા કહે છે, ભકે છે. એટલે આ તમે કીધું કે અજ્ઞાનીના કોન્ટેક્સ્ટમાં છે. હા, અને ઓલું તો મુનિ થઈ ગયા, દીક્ષા લઈ લીધી ને એની વાત છે. બરોબર. આ મતાર્થીની વાત છે. પણ બે હરખા છે, આ લોકોતર છે ને આ લૌકિક છે, પણ બે ને બંધનું જ કારણ છે એમ. આ અશુભમાં છે, ઓલા શુભમાં આવે છે, શુદ્ધમાં નથી આવતા, એટલે બે હરખું છે. ત્રીજું પોઈન્ટ નીચે વળી જીનવાણીમાં વ્યવહારનો ઉપદેશ શુદ્ધ નયનો ઉપદેશ હસ્તાવલમ જાણી બહુ કર્યો છે. જ્ઞાન તે આત્મા, દર્શન તે આત્મા, એમ ભેદરૂપ વ્યવહારનો ઉપદેશ બહુ કરવામાં આવ્યો છે, પણ ભેદના લક્ષ્ય અનુભવ થતો નથી. તેના લક્ષ્ય રાગી પ્રાણીને રાગ ઉત્પન્ન થાય છે અને આત્મદર્શન થતા નથી, પણ એનું ફળ સંસાર છે. વ્યવહારના ઉપદેશનું ફળ સંસાર એટલે મિથ્યાત્વ. સંસાર એટલે મિથ્યાત્વ કહો કે સંસાર કહો, એક જ છે. એ વાત સંસાર જ છે. ક્યાં આવે છે મિથ્યાત્વ એટલે સંસાર? સમયસાર હે અહીંયા સમયસાર. હા, ગાથા બોલો. એ ગાથા ના ભાવાર્થમાં છે. ભાવાર્થમાં છે. 320 ગાથા. 320. હું વખતે 320 આવ્યું હો બેબી. અમૃતચંદ્રાચાર્ય નું, ઓલું જયસેન આચાર્ય નું.
હવે પૂછે છે કે જ્ઞાની કરતો ભોગવતો નથી, જાણે જ છે એ કઈ રીતે? તેના ઉત્તર દ્રષ્ટાંતપૂર્વક કહે છે, જેમ નેત્ર તેમજ જ્ઞાન નથી કારક નથી વેદ કરે, જાણે જ કર્મોદય નિર્જરા બંધ તેમજ મોક્ષ ને. ગાથાર્થ. જેમ નેત્ર દ્રશ્ય પદાર્થોને કરતું ભોગવતું નથી, દેખે જ છે, તેમ જ્ઞાન અકારક તથા અવેદક છે અને બંધ મોક્ષ કર્મોદય તથા નિર્જરાને જાણે જ છે. ટીકા. જેવી રીતે આ જગતમાં નેત્ર દ્રશ્ય પદાર્થથી અત્યંત ભિન્નપણાને લીધે તેને કરવા વેદવાનો અસમર્થ હોવાથી દ્રશ્ય પદાર્થને કરતું નથી અને વેદતું નથી. જો એમ ના હોય તો અગ્નિને દેખવાથી સંધુક્ષણની માફક પોતાને નેત્ર ને અગ્નિનું કરવાપણું સળગવાપણું અને લોખંડના ગોળાની માફક પોતાને નેત્રને અગ્નિનો અનુભવ દુર્નિવાર થાય. અર્થાત જો નેત્ર દ્રશ્ય કરતું વેદ હોય તો નેત્ર વડે અગ્નિ સળગવી જોઈએ અને નેત્રને અગ્નિની ઉષ્ણતાનો અનુભવ અવશ્ય થવો જોઈએ. આવ્યા તો છો, હવે નથી એવું તો થાય. પરંતુ એમ તો નથી. માટે નેત્ર દ્રશ્ય પદાર્થને કરતું વેદતું નથી, પરંતુ કેવળ દ્રષ્ટાંત આટલો આવ્યો અને સિદ્ધાંત ખાલી 4-5 લીટીમાં છે. પરંતુ કેવળ દર્શન માત્ર સ્વભાવ વાળું હોવાથી તે સર્વને કેવળ દેખે જ છે. તેવી રીતે જ્ઞાન પણ પોતે નેત્રની માફક દેખનાર હોવાથી કર્મથી અત્યંત ભિન્નપણાને લીધે નિશ્ચયથી તેને કરવા વેદવાનો અસમર્થ હોવાથી કર્મને કરતું નથી ને વેદતું નથી, પરંતુ કેવળ જ્ઞાન માત્ર સ્વભાવ વાળું જાણવાના સ્વભાવ વાળું હોવાથી કર્મના બંધને તથા મોક્ષને કર્મના ઉદયને તથા નિર્જરાને કેવળ જાણે જ છે. અમૃતચંદ્ર આચાર્ય આમાં દ્રવ્ય કર્મની જ વાત કરે છે. હા. અને જયસેન આચાર્ય દ્રવ્ય કર્મ ભાવ કર્મ બેની વાત કરે છે. આપણે શું ગોતીએ છીએ? ભૂલી ગયા પ્રશ્ન. હા. કે મિથ્યાત્વ થી સંસાર છે એમ. ત્યાં તો એ જ સંસાર છે. આખી ગાથા વાંચી લ્યો, છેલ્લે આવશે પછી. એ કીધું વાંચતી જાય તો ખબર છેલ્લી લીટીમાં આવશે. હાલો વાંચો. જ્ઞાનનો સ્વભાવ નેત્રની જેમ દૂરથી જાણવાનો છે, માટે કરવું ભોગવવું જ્ઞાનને નથી. કરવા ભોગવવા પણ માનવું તે અજ્ઞાન છે. અહીં કોઈ પૂછે કે એવું તો કેવળ જ્ઞાન છે, બાકી જ્યાં સુધી મોહ કર્મનો ઉદય છે ત્યાં સુધી તો સુખ દુઃખ રાગ આદિ રૂપ પરિણમન થાય જ છે. તેમજ જ્યાં સુધી દર્શનાવર્ણ જ્ઞાનાવર્ણ્ય તથા વીર્ય અંતરાયનો ઉદય છે ત્યાં સુધી અદર્શન અજ્ઞાન તથા અસમર્થપણું હોય જ છે. તો પછી કેવળ જ્ઞાન થયા પહેલા જ્ઞાતા દ્રષ્ટાપણું કેમ કહેવાય તેનું સમાધાન પહેલેથી કહેતા જ આવીએ છીએ કે જે સ્વતંત્રપણે કરે ભોગવે તેને પરમાર્થે કરતા ભોગતા કહેવાય છે. માટે જ્યાં મિથ્યા દ્રષ્ટિ રૂપ અજ્ઞાનનો અભાવ થયો ત્યાં પર દ્રવ્યના સ્વામીપણાનો અભાવ થયો અને ત્યારે જીવ જ્ઞાની થયો થકો સ્વતંત્રપણે તો કોઈનો કરતા ભોગતા થતો નથી, તથા પોતાની નબળાઈથી કર્મના ઉદયની બળજોરીથી જે કાર્ય થાય છે તેનો કરતા ભોગતા પરમાર્થ દ્રષ્ટિએ તેને કહેવાતો નથી. વળી તે કાર્યના નિમિત્તે કોઈક નવીન કર્મરજ લાગે પણ છે તો પણ તેને અહીં બંધમાં ગણવામાં આવતી નથી. મિથ્યાત્વ છે તે સંસાર છે. મિથ્યાત્વ ગયા પછી સંસારનો અભાવ જ થાય છે. સમુદ્રમાં બિંદુની શી ગણતરી. એટલે પછી અર્ધ પૂતગલ પરાવર્તન કાળ સંસાર હોય ને તો પણ જરીક જ ગણાય, બિંદુ જેટલો, બરોબર. અને આમ તો એક અવતારી હોય, ત્રીજે ભવે જાય, 8મે 15મે. આ વાંચી જાઓ નીચે. વળી એટલું વિશેષ જાણવું કે કેવળ જ્ઞાની તો સાક્ષાત શુદ્ધાત્મ સ્વરૂપ જ છે અને શુદ્ધ જ્ઞાની પણ શુદ્ધ નહીંના અવલંબનથી આત્માને એવો જ અનુભવે છે. પ્રત્યક્ષ પરોક્ષનો જ ભેદ છે. માટે શુદ્ધ જ્ઞાનીને જ્ઞાન શ્રદ્ધાની અપેક્ષાએ તો જ્ઞાતા દ્રષ્ટાપણું જ છે
અને ચારિત્રની અપેક્ષાએ પ્રતિપક્ષી કર્મનો જેટલો ઉદય છે તેટલો ઘાત છે તથા તેને નાશ કરવાનો ઉદ્યમ પણ છે. જ્યારે તે કર્મનો અભાવ થશે ત્યારે સાક્ષાત યથાખ્યાત ચારિત્ર થશે અને ત્યારે કેવળ જ્ઞાન થશે. અહીં સમ્યક દ્રષ્ટિને જ્ઞાની કહેવામાં આવે છે તે મિથ્યાત્વના અભાવની અપેક્ષાએ કહેવામાં આવી છે. જ્ઞાન સામાન્યની અપેક્ષાએ લઈએ તો સર્વજીવ જ્ઞાની છે અને વિશેષ અપેક્ષાએ લઈએ તો જ્યાં સુધી કિંચિત માત્ર પણ અજ્ઞાન રહે ત્યાં સુધી જ્ઞાની કહી શકાય નહીં. જેમ સિદ્ધાંતમાં ભાવોનું વર્ણન કરતા જ્યાં સુધી કેવળ જ્ઞાન ન ઉપજે ત્યાં સુધી અર્થાત 12મા ગુણસ્થાન સુધી અજ્ઞાન ભાવ કહ્યો છે. માટે અહીં જે જ્ઞાની અજ્ઞાનીપણું કહ્યું તે સમ્યક્ત્વ મિથ્યાત્વની અપેક્ષાએ જ જાણ. બસ એટલું છે. એમ કીધું કે ભેદના લક્ષ્ય અનુભવ થતો નથી અને તેના લક્ષ્ય રાગી પ્રાણીને રાગ ઉત્પન્ન થાય છે. એ ક્યાં આવે છે એવું? ગાથા 12મીમાં 7મી. સાતમીના ભાવાર્થમાં હશે. રાગી પ્રાણી રાગ ઉત્પન્ન થાય છે એના લક્ષ્ય. કેવડી જ્ઞાની હોય ને એને ન થાય. રાગી પ્રાણીને ભેદને જોતા રાગ ઉત્પન્ન થાય છે એટલે એને ભેદને જોવાની ના પાડી છે, અભેદમાં રહેવાનું. વાંચી જાઓ 7મી ગાથાનો ભાવાર્થ. હવે પ્રશ્ન થાય છે કે દર્શન, જ્ઞાન, ચારિત્ર એ આત્માના ધર્મ કહેવામાં આવ્યા છે તો એ તો 3 ભેદ છે. એ ભેદરૂપ હોવાથી આત્માને અશુદ્ધપણું આવે છે. આ પ્રશ્નના ઉત્તરરૂપ ગાથા સૂત્ર કહે છે. ચારિત્ર અને ભેદરૂપ વ્યવહારનો પક્ષ અનાદિનો છે એની આ વાત છે. બરોબર. ચારિત્ર દર્શન જ્ઞાન પણ વ્યવહાર કથને જ્ઞાનીના ચારિત્ર નહીં, દર્શન નહીં, નહીં જ્ઞાન જ્ઞાયક શુદ્ધ છે. પેલી લીટી હજી સુકાઈ નહીં સાય ત્યાં બીજામાં નિષેધ કરી દીધો. બરોબર. ગુણભેદ નથી ને માટે જ્ઞાયક શુદ્ધ છે. ઓલામાં એમ કીધું પર્યાય ભેદ નથી છઠ્ઠી ગાથામાં, માટે આત્મા શુદ્ધ છે. અહીંયા એના માટે છે કે રાગી પ્રાણી ગુણભેદ જોતા રાગ થાય છે એના માટે જોવાનું છે. જ્ઞાનીને ચારિત્ર, દર્શન, જ્ઞાન એ 3 ભાવ વ્યવહારથી કહેવામાં આવ્યા છે. નિશ્ચયથી જ્ઞાન પણ નથી, ચારિત્ર પણ નથી અને દર્શન પણ નથી. જ્ઞાની તો એક શુદ્ધ જ્ઞાયક જ છે. ટીકા. આ જ્ઞાયક આત્માને બંધ પર્યાયના નિમિત્તથી અશુદ્ધપણું તો દૂર રહો, પણ એને દર્શન, જ્ઞાન, ચારિત્ર પણ વિદ્યમાન નથી. કારણ કે અનંત ધર્મો વાળા એક ધર્મીમાં જે નિષ્ણાંત નથી એવા નિકટવર્તી શિષ્ય જનને ધર્મીને ઓળખાવનારા કેટલાક ધર્મો વડે ઉપદેશ કરતા આચાર્યનો જો કે ધર્મ અને ધર્મીનો સ્વભાવથી અભેદ છે તો પણ નામથી ભેદ ઉપજાવી વ્યવહાર માત્રથી જ એવો ઉપદેશ છે કે જ્ઞાનીને દર્શન છે, જ્ઞાન છે, ચારિત્ર છે. પરંતુ પરમાર્થથી જોવામાં આવે તો અનંત પર્યાયોને એક દ્રવ્ય પી ગયું હોવાથી જે એક છે એવું કંઈક મળી ગયેલા આસ્વાદ વાળું અભેદ એક સ્વભાવી તત્વ અનુભવનારને દર્શન પણ નથી, જ્ઞાન પણ નથી, ચારિત્ર પણ નથી. એક શુદ્ધ જ્ઞાયક જ છે. ભાવાર્થ. આ શુદ્ધ આત્માને કર્મ એટલે શું? ધર્મ અને ધર્મી એટલે શું? જે ધર્મને ધારી રાખે એ ધર્મી.
ધર્મ એટલે ધર્મ એટલે જે આત્મામાં જેમ અસ્થિ નાસ્તિ એ ધર્મ કહેવાય એમ કે જે ગુણ ની વાત છે. ધર્મ એટલે ગુણ, ઓલા અસ્થિ નિત્યાનિત્ય સ્વરૂપ એની વાત નથી. અચ્છા એટલે ગુણ ને ધર્મ કહેવાય, પણ ધર્મ ને ગુણ ન કહેવાય. હમ બરોબર. હમ ગુણ છે બ્રહ્મચારી, પણ એને પર્યાય છે એનું સંતાન. હમ અને ધર્મ છે કપલમાં, પણ એને સંતાન નથી. હમ બરોબર, એને પર્યાય ન હોય. હમ એટલે અહીંયા ગુણ ને ગુણી સ્વભાવથી અભેદ છે એમ કીધું. હમ ધર્મ ને ધર્મી એટલે અને એમ કીધું ને કે એક મળી ગયેલા સ્વાદ વાળું, એકમેક મળી ગયેલા એટલે આસ્વાદ વાળું. એમાં દૂધિયાનો દાખલો આપે. દૂધિયું આપણે બનાવી ને બદામ ને બધું નાખીને, પણ બધું મળી ગયેલો સ્વાદ કંઈક જુદો હોય. એકલો બદામ નો જુદો હોય, ખાંડ નો જુદો હોય, બરોબર, ગુલાબ પત્તી નો જુદો હોય, એવું. એટલે અનંત ગુણ નો પિંડ એમ કહેવાનો આશય એમ. ચાલો ભાવાર્થ વાંચો. અશુદ્ધ આત્માને કર્મબંધના નિમિત્તથી અશુદ્ધપણું આવે છે એ વાત તો દૂર જ રહો, પણ તેને દર્શન, જ્ઞાન, ચારિત્રના પણ ભેદ નથી. કારણ કે વસ્તુ અનંત ધર્મરૂપ એક ધર્મી છે, પરંતુ વ્યવહારી જન ધર્મોને સમજે છે, ધર્મીને નથી જાણતા. તેથી વસ્તુના કોઈ અસાધારણ ધર્મોને ઉપદેશમાં લઈ અભેદરૂપ વસ્તુમાં પણ ધર્મોના નામરૂપ ભેદને ઉત્પન્ન કરી એવો ઉપદેશ કરવામાં આવે છે કે જ્ઞાનીને દર્શન છે, જ્ઞાન છે, ચારિત્ર છે. આમ અભેદમાં ભેદ કરવામાં આવે છે, તેથી તે વ્યવહાર છે. પરમાર્થથી વિચારવામાં આવે તો અનંત પર્યાયોને એક દ્રવ્ય અભેદ રૂપે પીને બેઠું છે, તેથી તેમાં ભેદ નથી. અનંત પર્યાયો એટલે શું માસી? પર્યાય એટલે બધા જે ગુણ છે એની પર્યાય એમ. ગુણ ને જ પર્યાય કીધું. ગુણ ને ભેદ થી જુઓ ને તો પર્યાય કહેવાય, ને ગુણ ને અભેદ જુઓ તો દ્રવ્ય કહેવાય. ચાલો આ ચાલો એક સેકન્ડ. અહીંયા લખ્યું છે રાજુએ ગુણ. જૂનું છે પુસ્તક. અનંત પર્યાયો ને એટલામાં ગુણ લખ્યું છે નીચે. કારણ કે ગુણ છે ને ગુણાર્થિક નહીં એવો વિષય નથી, દ્રવ્યાર્થિક ને પર્યાર્થિક છે. એટલે ગુણ ને અભેદ કરો તો દ્રવ્યાર્થિક નો વિષય, ભેદ પાડો તો પર્યાર્થિક નો વિષય. અહીં કોઈ કહે કે પર્યાય પણ દ્રવ્યના જ ભેદ છે, અવસ્તુ તો નથી, તો તેને વ્યવહાર કેમ કહી શકાય? તેનું સમાધાન એ તો ખરું. ઉત્પાદય વાળી ઈ તો દ્રવ્યમાં નથી, પણ આ ગુણ તો છે અંદર, તો કે એને કેમ પછી તમે વ્યવહાર કહો છો? વસ્તુ નથી એમ. એ તો ખરું છે, પણ અહીં દ્રવ્ય દ્રષ્ટિથી અભેદને પ્રધાન કરી ઉપદેશ છે. અભેદ દ્રષ્ટિમાં ભેદને ગૌણ કહેવાથી જ અભેદ સારી રીતે માલુમ પડી શકે છે. તેથી ભેદને ગૌણ કરીને તેને વ્યવહાર કહ્યો છે. અહીં એવો અભિપ્રાય છે કે ભેદ દ્રષ્ટિમાં નિર્વિકલ્પ દશા થતી નથી અને સરાગીને વિકલ્પ રહ્યા કરે છે. માટે જ્યાં સુધી રાગ આદિક મટે નહીં ત્યાં સુધી ભેદને ગૌણ કરી અભેદરૂપ નિર્વિકલ્પ અનુભવ કરવામાં આવ્યો છે. વિતરાગ થયા બાદ ભેદાભેદરૂપ વસ્તુનો જ્ઞાતા થઈ જાય છે, ત્યાં નયનું આલંબન જ રહેતું નથી. બરોબર. એટલે રાગી પ્રાણીને રાગ થાય માટે ભેદનો જાણવાનો નિષેધ છે. બરોબર. સરાગીને વિકલ્પ રહ્યા કરે છે, જ્યાં સુધી રાગાદી મટે નહીં ત્યાં સુધી ભેદને ગુણ કરીને અભેદરૂપ નિર્વિકલ્પ અનુભવ કરવામાં આવ્યો છે. વિતરાગ થયા બાદ એટલે કેવડીને પછી ભેદાભેદ વસ્તુનો જ્ઞાતા થઈ જાય છે, પણ એને રાગ ન હોય, વિતરાગ હોય. એટલે થઈ ગયો ટાઈમ. હા. કે જ્ઞાન છે જે લોકાલોક શ્રોવાણી મસ્તક નમન સકા દેતો જય જીને. જય જય.